મેં કપૂરવાવ દર્શન કરવા ગયા હતા. અમારા કુળદેવી છે ને, લગ્ન થયા ને પછી થોડાક દિવસોમાં ત્યારથી એને પેશાબ કરવા ગયા, ત્યાંથી કોઈ એને ચૂડેલ હતી એવું કહેતી હતી. પછી મારી એના શરીરમાં આવતું હતું, ધૂણતી હતી. પછી 13 વર્ષ પછી ખબર પડી. એમાં મારી આજીવિકા રોજી રોટી હાવ જીરો થઈ ગઈ હતી અને મારું કામ મને ખૂજતું નહોતું અને હું નકરો હૂતો જ રહેતો હતો. બધા મારે બાજવાન થતું હતું, ક્રોધ ચડતો હતો. એટલે અમે બ્રાહ્મણે કીધું કે તમને આવા દોષ છે એટલે તમે પૂજા કરો. પૂજા કરવા ગયા ત્યારે એને આ વસ્તુ જાગૃત થઈ. માં એ શું બોલ્યું કે હું તારું ધનોત ભનોત કરી નાખીશ, તારો જીવ લઈશ, પછી તારી પત્નીનો પણ જીવ લઈ લઈશ. એમ કેમ જીવી લેશે એ ખબર નથી. માં પછી એ બધું પતી ગયું. માં અમે બધું હરખું થઈ ગયું હતું, પણ વળી પાછું 2 મહિના પહેલા પાછું જાગૃત થયું. એ બોલે છે ને? હા, એ બોલે છે તો તમે પૂછો તો ખરી કે અમે તમારું શું બગાડ્યું? એ એમ જ કહે છે કે પેશાબ કરવા ત્યાં તમે આવ્યા ને એનું. હા, અમે દર્શન ગાડી લઈને જતા હતા ને, હા, તો અમે પેશાબ કરવા ઉભા રહ્યા ને, ત્યાં એ વસ્તુ કે હતી એમ. એટલે તું ઉભો રહ્યો કે એ ઊભી રહી? અમે ઉભા રહ્યા હતા. બોલ. અમે બધા સાથે હતા. એ બાથરૂમ જવા ગઈ. હા, તો ત્યાંથી પાછળ આવી? હા, હા, ત્યાંથી પાછળ આવી તને એમ કહું છું? હા. કેટલા સમયથી આવી પાછળ? 18 વર્ષથી. 18 વર્ષ? હા. ઓહો હો, 18 વર્ષથી પાછળ પડીશ. હા. અત્યારે બોલે છે? અત્યારે નથી બોલતી. તો ક્યારે બોલતી હતી છેલ્લે? આ આવ્યું જો. આવ્યું? હા. આ બાદ હા, પૂછ તમે કોણ છો, કેમ આયા છો? તું કોણ છો? કોણ છો તું? હે? કોણ છો? બોલ. કીધું કેટલી વખત? 3 વખત તે કીધું. તું કોણ છું તે પેલા અમરત બાપાની મેલડી પૂછે છે, તું કોણ?